આજનું રાશિફળ બુધવાર 21 મે 2025। આ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે અને વ્યવસાયમાં આર્થિક લાભ થશે। જે લોકો પંચાંગ અને હિન્દુ ધર્મમાં ગ્રહો અને નક્ષત્રોમાં માને છે તેઓ પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે। આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે। આજે આ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે અને વ્યવસાયમાં આર્થિક લાભ થશે। 1. મેષ રાશિ, એરીસ, બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે। આનાથી તેમને દુરાહત થશે। અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચન કરી નાખતા। ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે। તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપેના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ। તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે। સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે। કોઈ સંબંધી, મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે। 2. કર્ક રાશિ, કેન્સર, ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે। આર્થિક લાભ મારી અપેક્ષા મુજબ નહીં હોય। એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો। તેમને જાહેરમાં લાવો, અન્યથા તમારી પ્રતિષ્ઠા નેહાનિથવાની શક્યતાઓ વધુ છે। આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે। કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજે તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે। ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો। તમારા જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે। 3. સિંહ રાશિ, લિયો, હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં। એના કરતાં શું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો। પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવો પડશે। કેટલાક લોકો પોતે કરી શકે નથી વધુ કામરી બડાઈ ફૂંકશે, જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવા માંગસાર છે। એકાએક થયેલો રોમેન્ટિક મેળાપત મારા મિજાજને ખીલવશે। આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે। સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ। તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે। આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો। 4. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો, અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે। પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જ તાંપજવી શકે છે। પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે। આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો। બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે। કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે। તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો। તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે। કોઈકન વા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો। પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણી વાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો। તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે। 5. ધનુ રાશિ, સેક્રેટેરિયસ, તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો। તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો। આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું। હિંતર પાછળથી તમે પછતાશો। તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે મારી ધારણા કરતાં વધુ સહકાર આપશે। તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિય પાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે। સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં। આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે, જે તમારો સમય બગાડી શકે છે। આજે તમારું લગ્ન જીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે। 6. કુંભ રાશિ, અક્વેરિયસ, સ્વાસ્થ્ય સારું રહેશે। આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે, જે ના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે। અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં। આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે ક્યાં કરી દેખાડશો। નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો। વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં। ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે,
પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા. 7. મીન રાશિ. પીસેસ. કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વર્ષાવી છે. આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારા પ્રિય પાત્ર સાથે જ લીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. તમારા પ્રિય પાત્ર સાથે જ મારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે અયોગ્ય સમય નથી. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે. આ 5 રાશિઓ માટે આજનો દિવસ થોડો સામાન્ય રહેવાનો છે. વ્યાપારમાં અને કામ ધંધામાં ધન લાભ થવાની સંકેતો કમ રહેશે. 1. વૃષભ રાશિ. ટોરસ. ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી મારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે. આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પરકબ જોજમાવશે. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ. તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે. લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે. 2. મિથુન રાશિ. જેમણે જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. માતા અથવા પિતાની સેહત પર આજે તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે. આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે, પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. નવા કામ પૂરા કરવામાં સ્ત્રી સહકર્મચારીઓ મદદરૂપ થશે. આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો. આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ના આવવું જોઈએ. શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં આમનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે. 3. કન્યા રાશિ. વિર્ગો. હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં શું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલથાનિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. પ્રેમાળ સંદેશ સાથે આજનો દિવસ સમોજમજા અને આનંદથી ભરેલો છે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે. આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો, પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં. આજે તમારા હૃદય માંગણી ચિંતા રહેશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે. 4. તુલા રાશિ. લીબ્રા. બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત થાતાણ મુક્ત રહેવાનો પ્રયાસ કરો. એ તમને માનસિક દૃઢતા બક્ષશે. લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારી ધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે. તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો, કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા જીવનસાથી આજે તમારી માટે શું ખરેખર ખાસ કરશે. 5. મકર રાશિ. કેપ્રિકોર્ન. તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્ર વાલય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. મહત્વપૂર્ણ કાર્યોને સમય આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો.